હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો ગઈકાલનો વ્લોગ જે છે ને સંજોગાવશાત અધૂરો મૂક્યો હતો. આજનો દિવસ આપણે અહીંયાથી ચાલુ કરી છે. વાગી ગયા છે 1:15 અને જો બધું ખાઈ પીને બેસી ગયા છે નવરા થઈ. અને આજે છે ને મસ્ત પૂર્તિ લઈ આવી છું, સહિયર. ફેવરેટ પૂર્તિ સહિયર. વાંચવાની બહુ મજા આવે. સ્ત્રી વિશે બહુ બધું જાણવા મળે. કંઈક હશે જાણવાનું સરસ તો તમને જણાવીશ, બરાબર? એટલે સહિયર પૂરતી મારી ફેવરેટ. સહિયર, નારી એ બધી બહુ ગમે વાંચવાની. મને વાંચવું જ છો કે બહુ ગમે. કોઈ પણ સારા પુસ્તકો હોય ને વાંચવાની બહુ મજા આવે. એટલે મારી પાસે બહુ બધા પુસ્તકોનો ખજાનો છે. આમ એટલા બધા તો ન કહી શકાય, ઘણા બધાની પાસે તો બહુ બધા હોય, પણ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાંથી બુક લઈ લઈ. એક આપણે મારી પાસે જે બધી બુક છે ને એનો બ્લોગ આપણે બનાવશું, અને જ્યાંથી જ્યાં મળે ને બુક હું વાંચવા માટે લઈ લઉં. એટલે એવું કંઈક છે. તો જો સહિયર પૂરતી છે બે, સોરી હા, એક મધુરીમાં છે અને એક સહિયર છે. આ સહિયર છે ને વર્ષની છેલ્લી સહિયર છે. એટલે વચ્ચેના પેજ ઉપર જે વાંચવાની મજા આવે ને ત્યાં બધી ફેમસ સ્ત્રીઓનો લેખ આવ્યો છે. આ વખતે દર વર્ષની છેલ્લી હોય ને એમાં એવું બધું આવે. એટલે એવું બધું છે. એકાદ બે વાંચ્યું છે ને બીજું બધું વાંચવાની છું. એમાં સુનિતા વિલિયમ્સ ને નીતા અંબાણી ને નિર્મલા સીતારમન ને બધા અમુકને આપણે ઓળખતા હોય અને અમુકના જે ન ઓળખતા હોય એવું બધું છે, બરાબર? એટલે રેસીપી સરસ આવે બધી. ધોવાની બાકી છે મારે, આકૃતિ બાકી છે. કંઈક સારું હશે તો તમને ચોક્કસથી જણાવીશ. અને અહીંયા જો જીયાન્સ છે ને ગોદડા ઉપર સૂઈ ગયો છે, અને બાએ ગોદડાનું અસ્તર કાઢ્યું હતું વોશ કરવા માટે, તો એને સિલાઈ મારે છે. અને આ ભાઈને જો મજા આવી ગઈ. એવું આવું કાંઈ પણ મળે ને પોચું પોચું એટલે સૂઈ જાય અને જલસા પડી જાય ખોવાની. જીયું ઉઠ, 4:30 વાગ્યા. એલા બહુ ઊંઘ આવે હે? 4:30 નહીં, આમ તો 4:45 થવા આવ્યા. 4:41 થઈ ગઈ. જીયાંશ, એ જીયાંશ, તો જીયાંશ કેટલો સૂતો હશે. ઘાટી ઊંઘ આવી ને? હે બસ હા પાડે ધીમે ધીમે. હાલો હાલો, જો એક્ઝામ છે 6 તારીખે, તો આપણે નહીં કંઈક કરવું પડે પ્રેક્ટિસ. જીયાંશને હિન્દી સબ્જેક્ટ જરા કંઈ નથી ગમતો, બહુ તકલીફ પડે હિન્દીમાં. હિન્દીના વ્યંજન યાદ નથી રહેતા કે જીયાંશ? વળાંગ નથી આવડતા. એટલે ડાયો હશે જીયો તો. જીયાને ધીમે ધીમે હિન્દી ને બધું મસ્ત આવડી જાય. હોશિયાર છે કે જીયાંશ? એટલે ઊભો થાય. ગુલ્લુ, એ ગુલ્લુ, હમણાં એમ કહું ને જીયાંશ એક ચોકલેટ છે, તરત ઊભો થઈ ગયો. હાલ જીયાંશ એક ચોકલેટ આપીશ. જીયું એક ચોકલેટ આપીશ. હાલ જોયું આંખું ખોઈ ગઈ. જો તો આંખું ખોઈ ગઈ. હેલો ચોકલેટ આપીશ. હાલ આપણે બનાવવાની છે અહીંયા હમણાં બહુ જ ફેમસ મલાઈકા અરોરાની પનીર ઠેચા રેસીપી. તો એના માટે આપણે લેવાના છે સિંગદાણા, મરચી, સિંધા નમક અને સાથે લસણ જો ખાતા હોય તો એ પણ, અને સિંગદાણા. અને ભેગું કરી જેટલું તીખું ખાતા હોય એટલી મરચી નાખી અને શેકી લેવાનું છે ધીમા ગેસ ઉપર. મરચી, સિંગદાણા, લસણ અને મીઠાને શેકાઈ જાય ને પછી એને તમારે ખાંડણીમાં ટ્રાન્સફર કરવાનું છે. પુષ્કળ ધાણા નાખવાના છે, અને ધાણાના જો દાંડી હોય ને તો એ પણ નાખી શકાય. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને મિક્સરમાં નથી કરવાનું, તો સ્વાદ ન આવે, રસ થઈ જાય. આને ખાંડવાનું જ છે, અને એકદમ સરસ પેસ્ટ જેવું ખંડાઈ જાય. ઓવર નથી ખાંડવાનું, એકદમ પેસ્ટ જેવું સરસ ખંડાઈ જાય ને પછી તમારે પનીરમાં એને ફરતે કોટિંગ કરવાનું છે. તો ખંડાઈ ગયા પછી મેં પનીર લઈ લીધું છે. અહીંયા મારી પાસે પનીર પડ્યું હતું, બરાબર, જેને મેં સ્ટોરેજ કરીને ફ્રીજની અંદર મૂક્યું હતું. તો એને મેં વ્યવસ્થિત લૂછી નાખ્યો. પાણીવાળો ભાગ હોય તો એ લૂછવો પડે, નહીં તો પેલું ચોટે નહીં. એટલે એ પનીર લઈ અને એના સરસ મેં ટુકડા કરી નાખ્યા. અને પેલું જે ખાંડેલું પડ્યું હતું એને પનીરની ફરતે એકદમ સરસ કોટિંગ હાથથી કરી દીધું અને લગાવી દીધું. સરસ એકદમ ફરતી બાજુ સરસ વ્યવસ્થિત કોટ થઈ જાય એ રીતે એક પછી એક બધા જ પનીરને મેં
એ રીતે કોટિંગ કરી દીધું. થોડીક વાર લાગે કરતાં, પણ રેસીપી છે ને એ બહુ જોરદાર થાય છે. ઠેચા પનીર. ઠેચા છે ને એક પ્રકારની ચટણી છે જે લોકો મહારાષ્ટ્રવાળા ખાય છે. અને આ રીતે બધા જ રેડી થઈ જાય સરસ કોટિંગ કરીને, અને પછી એને એકદમ ધીમા તાપ ઉપર કોઈ નોનસ્ટિક કે પછી તાવડી કે કાંઈ પણ મૂકી, લોઢી મૂકી અને એના ઉપર થોડું તેલ નાખી અને એના ઉપર આપણે એને રોસ્ટ કરવાના છે, શેકવાના છે. અને એકદમ સરસ શેકાઈ જાય. જો અહીંયા મેં આ લીધી હતી ને લોઢી લોખંડની, એટલે સહેજ ચીપકે છે, પણ નોનસ્ટિક લેવાની, નોનસ્ટિકમાં ચીપકે નહીં. અને આ રીતે સરસ ધીમા ગેસ ઉપર એને શેકી લેવાના. તો રેડી છે પનીર ઠેચાની રેસીપી. ટેસ્ટી લાગે કારણ કે તીખાશ આવે એટલે પનીર સ્વાદમાં વધારે સારું લાગે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ.